બાળકો ઇલેક્ટ્રોસ્ટેટિકનો એક કેસ છે કે જેમાં આપણને આર ત્રિજ્યાની વિદ્યુત ભારિત રિંગ આપેલી છે કે જેના પરનો વીજભાર ક્યુ છે અને તેની અક્ષ ઉપર ખૂબ નાના અંતરે કોઈ બીજો વીજભાર માઇનસ ક્યુ છે કે જેનો દળ આપણને આપેલું છે એમ. આપણને ખબર છે આ રિંગને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ એક્સિસ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે તો કે આપણે એને લખતા હોઈએ છીએ કે ક્યુ એક્સ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. બટ આપણી પાસે જે કેસ છે એમાં એક્સ લેસ ધેન આરનો કેસ હોવાથી તમે આ વિદ્યુત ક્ષેત્ર માટે છેદમાંથી એક્સ અવગણી દઈએ તો વર્ગ અને વર્ગમૂળ બંને કેન્સલ થશે તો તારી પાસે વેલ્યુ આવશે કે ક્યુ એક્સ અપોન આર ક્યુ. આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઋણ વિદ્યુત વાર ઉપર બળ લાગશે અને એ આ બાજુ ગતિ કરશે. ધીમે ધીમે પ્રવેગિત ગતિ કરતા એની સ્પીડ વધશે. વધતા જ્યારે કેન્દ્રમાં પહોંચશે ત્યારે તે મેક્સિમમ હશે અને અત્યારે એની પાસે સ્પીડ હોવાથી અહીંયા ઊભો નહીં રહે અને આ બાજુ મોશન કરશે. પણ એ સમયે વિદ્યુત ક્ષેત્ર આ બાજુની ડાયરેક્શનમાં હશે. ધન વિદ્યુત ભાર છે તો સોરી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે પરંતુ વિદ્યુત ભાર ઋણ હોવાથી એના ઉપર આ ડાયરેક્શનમાં બળ લાગશે અને પ્રતિપ્રવેગી ગતિ કરતા ફરી પાછો સ્થિર થશે. બળ લાગતા ફરી પાછું તે આ બાજુ આવશે, મેક્સિમમ વેલ્યુ પ્રાપ્ત કરશે, વળી આ બાજુ આવશે, સ્થિર થશે. એવી રીતે એક્સિસ ઉપર જે વિદ્યુત ભાર છે એ એસએચએમ કરતો હશે અને આપણને એ જ ક્વેશ્ચનમાં એસએચએમ નો આવર્તકાળ પૂછેલો છે. તો આપણી પાસે એસએચએમ ની શરત છે કે કોઈ પણ વિદ્યુત ભાર એસએચએમ ક્યારે કરી શકે અથવા તો કોઈ પણ પદાર્થ એસએચએમ ક્યારે કરે તો કે જ્યારે એના ઉપર લાગતું પરિણામી બળ છે તે એક્સ ના સમપ્રમાણમાં હોય. તો આપણી પાસે ઋણ વીજભાર પર લાગતું બળ લખવું હોય તો આપણે લખીએ છીએ એફ બરાબર માઇનસ ક્યુ અને જે વિદ્યુત ક્ષેત્ર તમે આપ્યું છે એને આપણે વેલ્યુ પુટ કરી દઈએ તો આપણી પાસે આન્સર આવશે કે ક્યુ એક્સ અપોન આર ક્યુ. હવે તમે જો આને વ્યવસ્થિત રીતે લખશો તો કે દેખાય તે હું 1/4πε0 લખું છું. આ છે કે ક્યુ અપોન આર ક્યુ, સોરી કે ની વેલ્યુ આપણે પુટ કરી દીધી છે. અહીંયા આપણી પાસે છે ક્યુ અપોન આર ક્યુ ઇન્ટુ એક્સ. તો આપણા માટે આ જે પદ છે જ્યારે એને આપણે એસએચએમ ની શરત પુનઃસ્થાપક બળ સાથે સરખાવશું એફ બરાબર માઇનસ કે એક્સ સાથે તો આપણને જે કે ની વેલ્યુ મળે છે એ મળે છે ક્યુ અપોન 4πε0 આર ઘન. અને આપણને ખબર છે એસએચએમ નો આવર્તકાળ કેટલો હોય છે તો આપણે એસએચએમ નો આવર્તકાળ ટી બરાબર 2π√m/k મુજબ આપતા હોઈએ છીએ અને આ કે ની વેલ્યુ જ્યારે અહીંયા પુટ કરશું તો આપણો આન્સર આવશે 2π√m/ વ્યવસ્થિત લખશું, છેદનો છેદ ઉપર જશે, અહીંયા આવશે 4πε0 આર ક્યુબ. જ્યારે તમે આને સોલ્વ કરશો અને જે આન્સર આવે છે તે તમારો ફાઇનલ આન્સર છે. થેન્ક યુ.